જોઈ લે હવે આપણે કોથમરી મૂકી પડતી ને હવે આવી જશે લહણનો ખાવા. લહણ ખાઈને મંડાણા છે. જો લહણમાં શું થાય છે, કોથમરીમાં જે થવાનું હતું થઈ ગયું. કેવું થાય છે લહણમાં જોઈએ. પાછું 18 વીઘાનું લહણ વાવી દીધું છે. કેટલાનું લહણ થાય છે તે આપણે વિડીયોમાં લહણ ખાવું હોય તો લહણ એમને નથી ખવાતું. જો આવી રીતને કંઈક લહણના કેરા કરવા આપણે સીધા નકર જાય તો આંગા બાંગા. આપણું લહણ નીકળે છે કે પછી આ ખપાળી કે લાલ થઈ ગયા. સફેદ લહણ ને લાલ કામ કરવું કે એમ કંઈ લહણ ખાવું કે આસાન ખેલ નથી મારો ભાઈ. કોથમરી મીકી પડતી ને ઉપાડ્યું છે લહણ મારો ભાઈ. હવે જે થવું એ થાય. લહણ તો કર્યા પાર છે. બાકી જે સરકારના ભાવ નક્કી કરવો હોય તે કરે. બાકી મમરાના ભાવમાં તો દેવાનું થતું નથી આપણું લહણ. ભરાઈ ગયો ક્યારો ભરાઈ ગયો. લહણ ખાને કે લહણમાં પાણી જાય છે એની રીતે, આપણે આપણી રીતે. કાંઈ નહીં, મસાલો અધૂરો ન રહેવો જોઈએ ભજીયા માટે, બરાબર ને. જોઈ શકો ભાઈ, આપણે કંઈ 2-5 લાખ રૂપિયાવાળી જમીન છે ખાલી. ઠેઠથી ઠેઠ સુધી એક બાજુ પાણી હાલે. કોથમીમાં આપણે ઠેઠથી ઠેઠ કોથળા રાખવા પડ્યા. કોથળા રાખ્યા કોથમીમાં ને લહણમાં રાખ્યું ઠેઠ સુધી ખપાળી. આપણને એમ જો પહેલાંમાં આડા સા કરવી તો કંઈક કોથમીમાં સારું હાલ છે તો ઠેઠથી ઠેઠ કોથળા રખાવ્યા. અને આવી રીતના ઊભા સા કે તો ઠેઠથી ઠેઠ આવી આપણી ખપાળી રાખી. આના 2-5 લાખ રૂપિયા આવે ને, 2-5 તો આપણે દઈ દેવી છે ને કંઈક લઈ લેવી. 5 લાખ રૂપિયા વળી લઈ લેવી. સારો સીધો પાટો હોય ને એવી. તો તમારી કોઈની ગણતરી હોય લેવાની તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જે જાજો એનો ભાવ લગાડશે 2-5 લાખ રૂપિયા એને આ જમીન આપણે વેચવામાં થાય. જોઈ શકો આપણે સીધો પાટો લઈ લેવી છે. આમ શેઠે બેઠા બેઠા પાણી વળે ને, શેઠે બેઠા બેઠા એવું ઠેઠથી ઠેઠ આપણે તો લાલ થઈ ગયા. આમાં આ રો શું શેના માટે છે? કારણ કે આપણે ગમે તે વાવીએ સારું થાય કે નબળું થાય, વેપારી અને દલાલોને એના બાપના ભાવ કરવાના. આપણે ગમે એવું સારું ઉગાડ્યું 3-4 મહિના કામ કરીએ અને તમારે મમરાના ભાવમાં લઈ લે. ખેડૂત જગતનો તાત કહેવાય છે. આવી રીતના કહી છે તો તમે શું અમને ભૂખ્યા મારવાના ધંધા કરો છો? તમે તમારા ખિસ્સા ભરવા અને અમારે શું તમે તમારા છોકરા ગદરાવા, અમારે શું નહીં ગદરાવાના. અને જોઈએ આપણે લહણ વાવ્યું છે, કેવું લહણ થાય છે, શું ભાવ આવે છે. 18 વીઘાનું લહણ કર્યું છે. જોઈ શકો આપણે બધી કોથમી કાઢીને લહણ વાવ્યું છે. કેવું થાય છે ને શું ભાવ આવે છે એ પણ કહીશું આપણે. તો ઠેઠ સુધી બનાવી દેજો. અને આપણે આ જમીન જોઈએ કેટલીક આપણે તમે કિંમત લગાડો તો લગાવો. તો તમારો સપોર્ટ અને આગળથી આગળ શેર કરો. તો ખેડૂતને આવી રીતના લૂંટતા રહેશો તો આવી રીતના ખેડૂત કોઈ ખેતી કરવા પણ નહીં માંગે. જો ખેડૂત બધા હપી ગયા તો તમારે છે ને રોવાના દાડિયા કરવા ન પડે ને, આપણું નામ બદલી નાખ્યું. એને જરૂરતમંદ હોય એને. અને જો વેપારીઓને ન સપ્લાય કરો અને ડીલરોને ન કરો, ટ્રાન્સપોર્ટ ન કરો, આપણે રીતે ભાવ મૂકો. અને કેવાક વેપારી લોકો અને કેવાક દલાલ અને કેવાક સરકાર નક્કી કરે છે એની ઉપર આપણે જોઈએ છીએ. જય માતાજીને હર હર મહાદેવ. એજી ખેડૂતને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ.